નવસારીના વિજલપોર રેલવે ફાટક 9 દિવસ બંધ. લોકોને વૈકલ્પિક માર્ગનો સહારો લેવો પડશે. નવસારી જિલ્લાના વિજલપોર વિસ્તારમાં આવેલ રેલવે ફાટક નંબર 126 આજથી આગામી 9 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે ફાટક નજીક ચાલી રહેલી સમારકામ અને ઓવરબ્રિજ કામગીરીને ધ્યાનમાં રાખી દરરોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ફાટક બંધ રહેશે, જેના કારણે પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર વચ્ચે અવરજવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા 5 વર્ષથી વિજલપોર રેલવે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે, જેના કારણે પહેલેથી જ ટ્રાફિક અને અવરજવરમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. હવે 9 દિવસ સુધી ફાટક બંધ રહેતા લોકોને લાંબુ ચક્રાવું મારી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે. તંત્ર દ્વારા લોકોને ટ્રાફિક જામથી બચવા માટે સમયસર વૈકલ્પિક માર્ગ અપનાવવા અપીલ કરવામાં આવી છે. સ્ટોરી બાય સુનીલ, નવસારી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.